ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે કોઠી કેવડિયા પ્રાથમિક શાળા આંગણવાડીના ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવાયો। વધુમાં ધારાસભ્યએ કહ્યું કે વ્યક્તિના જીવનમાં શિક્ષણથી વધુ કોઈ ઉત્તમ શસ્ત્ર નથી, તે અમૂલ્ય શસ્ત્ર છે। શિક્ષણથી આપણે જીવનના તમામ મોરચે લડી શકીએ છીએ। શિક્ષણ જીવનનો મહત્વનો ભાગ છે। વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે વિવિધ યોજનાઓ નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના પણ અમલમાં મૂકી છે। બોરસી માછીવાડ ખાતે દરિયાના પાણીમાં ગામમાં ઘૂસતા અટકાવવા પ્રોટેક્શન વોલની માંગ, આરએસએ આપી માહિતી। નવસારી જિલ્લાના બોરસી ગામે દરિયાના પાણી ગામમાં અનેકવાર ઘૂસ્યા હોવાની ઘટના બની। અનેકવાર ભારતીના સમય આ પ્રકારનો બનાવ બને છે, ત્યારે ગામના લોકોને ભય ફેલાઈ રહ્યો છે કે આ દરિયો તે ગામને ખાઈ જશે, તેથી અહીં પ્રોટેક્શન વોલની માંગ કરવામાં આવી। સ્થાનિકોને માંગને લઈને આરએસસી દ્વારા માહિતી આપવામાં આવી હતી। બિલીમોરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસતા લોકોએ સમસ્યા અંગે કરી રજૂઆત। જિલ્લા સહિત ઉપરવાસમાં જે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈને અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું હતું। બિલીમોરાના કેટલાક એવા વિસ્તારો છે જેમાં ઘરમાં પાણી ઘૂસી ગયું। સ્થિતિને લઈને લોકોના ફ્રીજ, ગાદલા, ટીવી સહિતની વસ્તુઓને નુકસાન થયું હતું, જે અંગેની રજૂઆત કરાઈ હતી। તાલુકામાં આરોગ્યની કથળની સ્થિતિને લઈને ખુદ ભાજપના કારોબારી અધ્યક્ષ મેદાને અધિકારી અને સ્થાનિકોને આપી પ્રતિક્રિયા। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં આરોગ્યની કપડી સ્થિતિને લઈને ખુદ ભાજપના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવા મેદાને આવ્યા છે। ક્વાંટ તાલુકાના મોટી કડાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના બદલે પટાવાળા દ્વારા દવા આપતા હોવાનો વિડીયો ભાજપના કારોબારી અધ્યક્ષે વાયરલ કર્યો, જેને લઈને આરોગ્ય વિભાગના આરએસસીઓ ડોક્ટર મુકેશ પટેલ, સ્થાનિક શંકરભાઈ રાઠવા, કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી। શહેરના મધ્યમાંથી પસાર થતી મેસરી નદીમાં જોખમી રીતે માછલી પકડતા બાળકોનો વિડીયો સામે આવ્યો છે। મધ્ય ગુજરાતના અનરાધાર વરસાદને પગલે ગોધરાના મધ્યમાંથી પસાર થતી મેસરી નદીમાં પણ બંને કાંઠે વહેવા લાગી હતી, ત્યારે મેસરી નદીમાં ધસમસતા પ્રવાહમાં નદી કાંઠે રહેતા સ્થાનિક લોકોના બાળકોના જીવ જોખમે માછલી પકડતા નજરે પડ્યા હતા। નવા નીરની આવક સાથે મેસરી નદીમાં પાણીનો પ્રવાહ એટલો બધો વધ્યો હતો કે જો બાળકો જરા પણ ચૂક કરી દે તો પાણીના પ્રવાહમાં તણાઈ જાય તેમ હતા। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સેવલિયાની મહીસાગર નદીમાં યુવતી બ્રિજ પરથી કૂદી, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ। ખેડા જિલ્લાના સેવલિયામાંથી પસાર થતી મહીસાગર નદીમાં હાલમાં પાણીની આવક વધી રહી છે। ઉપરવાસમાં વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો, ત્યારે બુધવારે આ મહીસાગર નદીમાં એક યુવતી ચણાતી હોય એનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પાસેથી મળતી વિગત અનુસાર મહીસાગર નદીમાં એક યુવતીએ બ્રિજ પરથી કૂદી પડી હતી। સ્થાનિક તરવૈયા દ્વારા મહા મહેનતે આ યુવતીને બચાવી લેવામાં આવી, ત્યારે યુવતી કૂદતી હોય તેને બચાવવામાં આવી તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। થોરડી ગામે 6 વર્ષના બાળકને ફાડી ખાનાર સિંહ પાંજરે પુરાયો। વન્ય પ્રાણી દ્વારા માનવ હુમલાથી ખેડૂતો પરેશાન। સાવરકુંડલાના થોરડી ગામે 6 વર્ષના બાળકને સિંહે ફાડી ખાધવાનો મામલો। વન વિભાગની ટીમે નરભક્ષી સિંહને ટ્રાન્ક્યુલાઇઝ કર્યો। સિંહને ટ્રાન્ક્યુલાઇઝ કરી પાંજરે પૂર્યો। 6 વર્ષના પરપ્રાંતીય મજૂરના દીકરા ગુલસી આંજનાને સિંહે ફાડી ખાધો। નરભક્ષી સિંહ પાંજરે પુરાઈ જતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો। સિંહ હુમલાની ઘટનામાં વધારાથી ખેડૂતોમાં રોષ। દ્વારકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની અદાવતમાં પત્રકાર ઉપર થયો હુમલો। દ્વારકામાં પત્રકાર ઉપર હુમલો। દ્વારકામાં પત્રકાર સુરક્ષિત નથી, સુરક્ષા પર ઉઠ્યા સવાલ। ગ્રામ પંચાયતની ચૂંટણીના અદાવતમાં એક પત્રકાર પર થયો હુમલો। શિવરાજપુરના 2 શખ્સ દ્વારા હુમલો થયાનું સામે આવ્યું। પથ્થર વડે પગના ભાગને ઈજાઓ પહોંચાડવામાં આવી। ઇજાગ્રસ્તને તાલુકાની હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે ખંભાળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। શહેરમાં એક રાતમાં 3 મકાનના તાળા તૂટવાની ઘટના, સીસીટીવી સામે આવ્યા। બોટાદ જિલ્લાના રણપુર શહેરમાં મેઘાણીનગર વિસ્તારમાં એક રાતમાં 3 મકાનના તાળા તૂટવાની ઘટના આવી, જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડની રકમની ચોરી કરીને અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા છે। સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પાવી જેતપુર પાસે પુલ બેસી જતા ભારદારી વાહન બંધ કરવામાં આવ્યો। કલેક્ટર અને સ્થાનિકોએ આપી પ્રતિક્રિયા।
છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ગામમાં પ્રવેશવાના માર્ગ ઉપર એક નાનો પુલ રજવાડી શાસન વખત હતો તે બેસી જતા વારદાર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. પાવી જેતપુર તાલુકા મથક ઉપર આવનાર લોકોને હાલાકી, જ્યારે મધ્યપ્રદેશ તરફ જતા વાહનોને પણ હવે પાવી જેતપુર તરફનો રસ્તો બંધ થતા 35 કિલોમીટરનો ફેરો અવારવાનો આવ્યો છે. જિલ્લા કલેક્ટરે આ પુલની મુલાકાત લીધી, જેને લઈને કલેક્ટર ગાર્ગી જૈન અને સ્થાનિક રોહિતભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી છે. મધુબન ડેમમાંથી દમણગંગામાં પાણી છોડાયું. 6 દરવાજા 1.20 મીટર ખોલી 21,000 ક્યુસેક પાણી છોડાયું. તટવર્તી વિસ્તારોને એલર્ટ. વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને કારણે ડેમનું લેવલ નિયંત્રણમાં રાખવા પગલાં લેવાયા છે. ડેમના 6 દરવાજા 1.20 મીટર સુધી ખોલીને દમણગંગા નદી દર કલાકે 21,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. દ્વારકા જિલ્લાના મેઘપર ટીટોડી ગામે ધોધપાર વરસાદથી કુંતી નદીમાં આવ્યું ઘોડાપૂર. દ્વારકા જિલ્લાના મેઘપર ટીટોડી ગામે 4 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગામમાં આવેલ કુંતી નદીમાં પૂર આવ્યું. 2 કાંઠે નદી વહેતી થઈ. ભારે વરસાદને કારણે ખેતરોમાં પણ પાણી ભરાયા. વાવણી બાદ સારો વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો.